ગામડું ગામડું એટલે કંઈ ગામડું નથી ભાઈ. ગામડું એટલે આ ધરતીનું સ્વર્ગ. ગામડામાં એ જ લોકો રહી શકે જેને કુદરત સાથે પ્રેમ વધારે હોય અને પૈસાથી ભાઈ ઓછું. કારણ કે ભાઈ આ ગામડામાં જે કંઈ મળે એ સિટી જેવા મૂલ્યવાળી વસ્તુ તો ના મળે. તમે કંઈ પણ લો તો એનું મૂલ્ય ઓછું રાખીને તમને આપવામાં આવે. ગામડું એટલે એક ધબકતું સ્વર્ગ જ્યાં આવું કોઈને રહેવાની છૂટ નથી હોતી. કારણ કે ગામડામાં રહેવું અને મોજમાં રહેવું એ તો ભાઈ ગામડાવાળા જ જાણે. ગામડાવાળાની ઘરની બાઉન્ડ્રીમાં વાડમાં કોઈ જગ્યાએ દૂધીનો વિલો ચડ્યો હોય, કોઈ જગ્યાએ ગલકાનો વિલો ચડ્યો હોય, કોઈક જગ્યાએ કારેલી ચડેલી હોય, કોઈક જગ્યાએ ગિલોડી ચડેલી હોય અને કોઈ તોડે તો કંઈ કહે નહીં, ભાઈ આ ભાઈ લઈ જા તું શાંતિથી ખાઈ લેજે. ભાઈ એ ઊંચી ભાવનાવાળા, ક્યાં ઊંચા મકાનોવાળા સિટીવાળાને, ક્યાં ઊંચી ઊંચી બાઉન્ડ્રીઓવાળા જે બસ મને જ આપો, મારું જ છે મારું જ છે એવું જીવન જીવવાવાળા સિટીવાળા વ્યક્તિઓને ક્યાં સમજાવવાનું કે ગામડાવાળાનું દિલ બહુ જ ઉદાર હોય છે. ગામડાવાળા જ્યાં કમાય છે એ ખેતર, ત્યાં એક પૈસાનો સીસીટીવી કેમેરો નથી સાહેબ. ત્યાં બસ એક જ વસ્તુ છે, ખાઓ ને ખાઓ અને તમારે ઘેર ઉડી જાઓ. પોપટ આવીને ખાઈ જાય, ચકલી આવીને ખાઈ જાય, મોર આવીને ખાઈ જાય, કબૂતર આવીને ખાઈ જાય. બધા જ પોતપોતાની ચાંચમાં જેટલી તાકાત હોય એટલું ભરીને ખાઈ જાય. ખેડૂત ભલે એને ઉડાડે ઠીક છે, પણ એના પર પાબંદી એને નહીં લગાવી. એને એની ઉપર કોઈ જારી ઝાંખરા મૂકીને આખું ખેતર કુદાળ બંધ નહીં કર્યું. અને ખેડૂતની હાજરી ખેતરમાં તો ભાઈ બસ પાણી મૂકવાનું હોય કે ખેતીનું કામ હોય ત્યાં સુધી. પણ એ તો ભગવાનના હવાલે જ છે અને ભગવાનના માણસો પૂરેપૂરો એનો લાભ લે છે જ ભાઈ. કોઈ તકલીફ બધાનું જીવન આસાનીથી જીવે. ખેડૂત એટલે બહુ મોટો અન્નદાતા છે. એનાથી મોટો કોઈ આ જગતમાં પુરુષ નથી. એના માથે ભગવાન એવી જવાબદારી નાખી છે કે જે ખેડૂત સિવાય કોઈ પણ વ્યક્તિ એ પૂરી તો કરી જ નહીં શકે અને ભરપાઈ બી નહીં કરી શકે. કારણ કે કંઈ કેટલાય એનાથી આશ્રિત જીવો જીવે છે ભાઈ, કંઈ કેટલાય. ગામડામાં તમે કોઈને એડ્રેસ પૂછો ને ભાઈ તો તમને શેરી બતાડી દે, એનું ફર્યું બતાડી દે, એનું ઘરનો બંગલાનો કલરે બતાવી દે, એની અંદર રહેલા માણસ કોણ છે એ હદ બે પેઢીને ગણાવી દે. એનું નામ ગામડું ભાઈ. અને સિટીમાં તો બાજુવાળા ફ્લેટમાં કોઈ રહે છે, એમનું નામ શું છે અમને ખબર નથી. બસ તમને આ જ જવાબ મળે ભાઈ. અને ગામડામાં પાદરે શું, તમે બે ગામ આગળ બી ઊભા હોય ને ભૂલથી એ ગામનું નામ લઈ લીધું હોય ને ગામના માણસનું નામે લઈ લીધું હોય ને ભાઈ, તો એ તમને સીધો રસ્તો બતાડે કે આ રસ્તો તો જ જાય છે ભાઈ. સિટી, મહાનગર, ઉપનગર અને ગામ આટલામાં ખૂબ મોટો ફરક તમને ખબર છે? ખબર? સિટી કોન્ક્રીટનું જંગલ, ત્યાં અતિશય માનવ વસ્તી. ગામડું એટલે માણસ જાત ઓછા અને કુદરતની વસ્તી જાજી. એટલે તમને અતિશય ઝાડ જોવા મળે, અતિશય ફળો જોવા મળે, અતિશય ઓક્સિજન મળે, જે પૈસા ખર્ચીને સિટીમાં લેવો પડે છે. કોઈ એર પ્યુરિફાયર લગાડવું નથી પડતી. અહીંયા તો લોકો ભગવાનના સાનિધ્યમાં શાંતિથી ભગવાનનું નામ પણ લે, શાંતિથી પોતાનું કામ પણ કરે અને મોતથી પોતાનું જીવન પણ લાંબુ જીવે. હા ભાઈ, હવે તો બધું જ ગામડામાં એટલું સારું જીવન જીવીએ જ છીએ. સિટીમાં તો લોકો શું પાડે? કૂતરું પાડે, બરાબર. ગામડામાં તો એક જણ 10 કૂતરા પાડે. ગામડામાં એક જણ 10 ગાયો રાખે. ગામડામાં એક જણ 15 ભેંસો રાખે. તમારી તાકાત જ નથી મારા ભાઈ કે ગામડાવાળાને તમે કોઈ બરોબરી કરી શકો. કારણ કે તમે મહેનત ઓછી અને નફો ઝાઝો જોવો છો અને ગામડાવાળા મહેનત ઝાઝી અને દયાનો નફો વધુ જુએ છે ભાઈ. હા, આજે બી કોઈ ગાયોને ગામડામાં શેરીમાં હોય તો એને પકડવાવાળા કોઈ નહીં આવતા.
આજે એ ખૂટિયા જેટલા ફરે છે તો ગામડામાં બી ફરે છે, પણ એ ખૂટિયાથી કોઈને તકલીફ નથી ભાઈ. હા, બીજું કે ત્યાં આગળ તમને બધી જ પ્રકૃતિના માણસ મળશે. બજારમાં તમને ગધેડું પણ જોવા મળશે, તમને ભૂંડ પણ જોવા મળશે. હા, પણ એ લોકોને કોઈ આવીને પકડી નહીં ગયું ભાઈ. મારા બધા મોતથી જ જીવે છે. બધાને સ્વતંત્રતા છે જીવવાની. બસ ગામડું એટલે સ્વતંત્રતાનું નામ. બધા શાંતિથી જીવે, પોતપોતાને બધાને ન્યાય મળી જ જાય છે. બધાને પેટનો ખાડો ભગવાને એમને આજ્ઞા જ આપી છે કે એ પૂર્ણ જ કરે છે. એ લોકો દરેક જણ પોતપોતાની આંખ ઠારે જ છે. એટલે સારું જ છે ગામડું, ઊંચું છે ગામડું. સલામ છે ગામડાને, અને સલામ છે એ ધરતીપુત્રોને, એ ખેડૂતોને કે જેમણે આ આટલી મોટી તક ત્યાં રહીને પકડી રાખી છે. આ ગામની નદી એકદમ પ્રદૂષણ મુક્ત છે. એમાં તમે ગમે ત્યાં પાણીમાં હાથ પગ ધોઈ શકો. ભાઈ મારા ગામમાં 2 તલાવ પણ છે. એમાં કોઈ પણ જાતની ગંદુ ગટરનું પાણી નહીં જતું ભાઈ. એટલે જ કહું છું, પાણી બી સ્વચ્છ પીએ છે અને જીવન બી સ્વચ્છ જીવીએ છે. હા, એક વસ્તુની કમી છે.